તો ગાઈસ અમે તો નીકળી ગયા હરિહરના મેળામાં જવા માટે. કરણ આવ્યો, હું કરણ જઈએ, વિશાલ તોકડ મોટા ભાગે બધી તૈયાર થઈ ગઈ. હવે મટકી અંદર લગાવવાની છે ખાલી. લડ્ડુ ગોપાલ આવ્યા છીએ. તો મિત્રો આપણે ઈંગડા ચાચારા આવી ગયા. સૌથી હાઈએસ્ટ માં હાઈએસ્ટ ઊંચી મટકી હોય ને તો આપણે ઈંગડા ચાચા. ઈંગડા ચાચા એટલી પબ્લિક હોય ને, બહુ પબ્લિક હોય, એ મજા આવી જાય. અમે ઈકણ જોવા આવીએ છીએ. કા ઊંચી કા ગુડ મોર્નિંગ મિત્રો, જય માતાજી. તો આપણે હવે ઉઠી જઈએ. આજ તો જવાનો મેળામાં, હરિહરનો મેળો 8માં આજે. બાદલ તો ઉઠીને નહીં ધોઈને તૈયાર થઈ ગયો. ગુડ મોર્નિંગ, જય માતાજી. મમ્મી જય માતાજી, જય શ્રી કૃષ્ણ. શું કરે? બટાકા સોલો. વિશાલ તો નહીં ધોઈને આવ્યો. આપણે નવા જઈએ. કપડા હવે આજે વહેલા પહેલા છોટો મોટો ગાંધે કાચા ભાઈ જોજે. લાતા ના ખવાય પછી ખાય એવું પગાય નું ખાય. ખા દે ગરમ છે, મોઢું પડજો જો. કાચા ભાઈ જોજે. તો અભી સીધા મેળામાં જવા તૈયાર થાય. સુધી કાચા ભાઈ મેળામાં જવાનું તમારે? અમે જવાના. ઓહો બધો તૈયાર થો. હા અમે હજી તૈયાર હવા થઈએ જવાનું. મેળામાં તૈયાર. હા તારે વહેલા ઓછી હોય તો ભીડ તો હોય જ છે. કપડા આવા કપડા કયા કાઢવાના? બી કપડા મારા હા ને કે બધા નવા નવા પહેરી લીધા. હવે એવું જ હોય, સાચી વાત છે. વહેલા પહેલા હોય આ શર્ટ. આ બે શર્ટ તો 2 વાર પહેરેલું, ખાલી 2 જ વાર. 2 વાર પૂછ, 2 વાર પહેર્યું એ શર્ટ. 2 વાર પહેરેલું ખાલી, બસ. જો એને 1 વાર પહેર્યું મેં, 2 વાર પહેર્યું. મોન્ટું લગન પહેર્યું ને એક બીજી એક કશું હતું ને તાર પહેર્યું. કરણ તો નહીં રહ્યો. એ કે જેટલી વાર હું આવું, મેં કીધું હવે હું નહીં ધોઈને પછી જઈએ મેળામ. આપણે થઈ ગયા નહીં ધોઈને તૈયાર. હવે બાદલે પાવ શર્ટ બદલી નાખ્યો. જો પૂરા કપડા બદલી નાખ્યા. મમ્મી તાર નહીં જાવ મેડમ? જવું હોય ને તારા પપ્પા ના પાડે પણ તોય જવું જ છે. હા તો હેડે માંગા દે એવું હતો. કાચા ભાઈ તો થઈ ગયા તૈયાર. પપ્પા જવાનું મેડમ? હા મેડમ જવાનું તમારે? ના ભાઈ આપણે કોઈ જતા નહીં. આ મેડમ જવું પડે. જવાનું તે મેળામાં. મેડમ જવું પડે તારે. તમે જો અમે આવીએ તો તાર નહીં જવાનું? બાદલ નહીં જવાનું. હા 4 જણા જઈએ છીએ. આવજો. જવું પડે મેળામાં, જવું પડે એવું કેવું? નાના પાડે પણ લઈ જ જાય જોજે. હા પપ્પા લઈ જાય ને? હા તો પપ્પા મને ના પાડે પણ લઈ જ જાય. હા મેઠી વાળા મમ્મી મેઠી. એ તો હમણાં આ નૂર કરે ને એટલે આવો કરણનો ફોન આવી ગયો. એ આવત છે તૈયાર બૈયાર થઈ. એટલે આપણે જઈએ મેળામાં. વિશાલ લોકો હેડ્યા, એ લોકો જાય, અમે થોડી વાર રહીને જઈએ. તો ગાઈસ અમે તો નીકળી ગયા હરિહરના મેળામાં જવા માટે. કરણ આવ્યો, હું કરણ જઈએ. વિશાલ તોકડ, વિશાલ ને કાજલ અભી નીકળ્યા. બાદલને કીધું બાદલ કે મારે નહીં આવું, કે પબ્લિક વધારે ને કે નહીં મજા આવતી મને. કે મમ્મી લોકો જોઈએ હવે આવક નહીં આવતા. રવિ તો હા નહીં, રવિ બિચારા નોકરી છે. રવિવાર તો મજા આવે. આપણે રવિવાર પેમાન ફોન કરે તો પેમો કે મારે નક્કી નહીં ગયા. તો અમે બંને નીકળી ગયા. પછી એ લોકોને વાદે રહીએ તો મોડું થાય મારે. પછી એમાં ખાલી બીજું તો આમ તો આવવાનું તો જવા હું કરી પેલા આ પાડી પછી ના પાડી. બાદલે ફોન કર્યો તેનો. બાદલે ફોન કર્યો કે હેડ કે તારે આવું હતો કે હું ભાઈ તો રિસ્કામાં જવાનું લોકો એમ ફેમિલી અંગા રિસ્કામાં આવશે પેમો. બરાબર. હવે જઈએ આવડો મેડમ. તો ગાઈસ હું કરણ તો આવી ગયા મેડમ. હવે અત્યારે પબ્લિક આટલી છે કરણ તો અંદર ચલી જશે. બોલ તો ફૂલ પબ્લિક લાગે. હેડવાનું તો બહુ એટલે છે. સાધન બહુ બહાર મિલાઈ દે. 1 કિલોમીટર જેટલું હેડવાનું થાય. શું કેવું કરણ? અંદર તો ભીડ લાગે. પબ્લિક બહુ હશે અત્યારે. આટલી છે જે પહાડ આગળ બહુ હેડે જાય. પહાડે જો ને કેટલી બધી પબ્લિક હોય. કોઈ નહીં હેડો તાર ટાઈમ નીકળી જાય આપણો. બીજું વાત તો અમે નવરા છીએ. આ તો ગરમી બહુ લાગે ને? ગરમી બહુ લાગે છે ને? બફારો મારે. હા ખરી તડકો લાવે તો. કોઈ નહીં જઈએ તાર. વિશાલ લોકો જોઈએ આગળ જઈને મળે તો બરાબર. મળશે તો કાંઈ આગળ તો રહે જ નહીં. કેવું ફોન કરીએ ને કે અંદર જઈને લોકો દર્શન કરી દે કે નહીં કરી દે? ફોન કરજો માર નહીં બી ફોન હમણાં. અભી હાલ નીકળે તો કયા છે? બહારથી એમ તો લે લોકોને પબ્લિક હ બહાર આગળ કેટલી પબ્લિક હ. આવતા જઈએ હવે. તો મિત્રો અમે આવી ગયા મેળામાં. હવે અંદર જઈએ દર્શન કરવા.
જો ગાય એટલી બધી ભીડ, અમે તો દર્શન કરી લીધા. સારું, અમે તો આટલી ભીડ તો હતી પણ વિશાલ લોકો હતા ને વચ્ચે બેસી ગયા એટલે વિડીયો નહીં ઉતાર્યું. એટલે પબ્લિક એમ કે આ લોકો વચ્ચે બેસી ગયા, પણ ભીડ તો જોવો ને, તાપ તો એવો લાગે ને, જોરદાર તાપ લાગે, પડી ગયા અમે તો આખા. ક્યાં કારણ આ બાજુ જઈએ? વિશાલ લોકો આ બાજુ જઈએ ને, આ બાજુ છે શું એ બાજુ પેલી નદી જેવું આપણે હતા પેલી ગયા નદી છે ને, ડેમનું પાણી આવે એ તો આ પડી ગયા, પણ આખો રૂમાલે બેનો ભટ થઈ ગયો. બોલ જો તાપ હતો. સારું આ તો વિશાલ લોકો મળી ગયા. વિશાલ લોકો મને ના મળ્યા તો એમને કીધું અમારે જોડે આવી જાઓ. હા, જોડે આવી જાય એટલે બાકી તો હવે લાઈનમાં ઉભા રહે, બહુ ઓછા ઉભા રહે એમ. જો ગાઈસ નદી આવી જઈએ હવે. ડેમ ને ડેમ એ પોણીથી એ બાર પેલી બાજ જાય, ડેમ પેલી બાજ છે દૂર થોડો દેખાય. પોણી આવી ગયું ખરા હોય કન, હાવ કોરું પડ્યું હોય પ્યા તો. હવે અહીંથી પાવ પેલી બાજ જાય, ડેમમાં જાય પોણી. તમે તો દર્શન બર્શન કરીને આવ્યા બહાર. હવે નાવડું બાવડું તો નાવડામાં બેહીએ આપણે. નાવડું ચકડોળ આ બધા બેહીએ. નાસ્તો તો કોઈ કરવાનું નહીં. ચકડોળમાં નહીં બેવું, નાવડામાં બેવું બેહીએ, પણ નાસ્તો તો કોઈ કરવાનું નહીં પડતું. તો ઉપવાસ આઠમ કરી મેં, કરણે, વિશાલે, હવે તેને આજ તો આઠમ કરી એટલે કોઈ ખાવાનું નહીં. ફરાર કરવાનો જોઈએ, ફરાર કરવાની ઈચ્છા હોય તો કરીએ ને કે ભાઈ અમારે કેવું અમે કરીએ ને આખો દાડે ચા ઉપર જ અમે જીવીએ, આખો દાડે ચા પી જ કરીએ એટલે ભૂખ લાગે જ નહીં. શું કહેવું? ચા પી કરવાની પબ્લિક હવે આ બાજુ ઓછી થઈ ગઈ, ભાઈ આગળ વધારે હતી પણ નથી મજા આવતી. બ્લોગ ઉતારવા ફાવતું જ નથી, પબ્લિક એટલી હતી ને જોડે બધું જઈ જતું એટલે ના આવતા બ્લોગ. હવે જોઈએ ચકડો બકડો બેહીએ. ચકડોમાં કે નાવડામાં બેવું? નાવડામાં. ચકડોમાં બીક લાગે તો થોડી કોઈ નાવડામાં બેહીએ હવે. તો ગાઈસ અમે તો પીએ સિલિન્ડર, કેમ કે ઉપવાસ હતો પણ ખાવાનું તો નહીં એટલે સિલિન્ડર પીએ, થોડું તેલ તો ભરીએ. અમે આવી ગયા છે મહાદેવ દર્શન કરવા માટે. હર હર મહાદેવ. ગાઈસ ये ધમ ધોકાળ પાણી ચાલુ હ, લાગે નદી ભરાઈ જાય પપ્પા આજે કરણો. શું કેવું? કાલ કોનડો ભદ્રા હશે, પબ્લિક બહુ હશે એ ગણો. તો આજ કશું નહીં, કાલ હશે. એક દરવાજો ખુલ્લો હોય એવું પાણી આવે તો ખાઈ લા ખાલી. ખતરનાક પાણી આવે. એક કાકા રૂમાલ લઈને આવ્યા હતા અને એમની વાઈફ ને કે શું ના આપણે હેડો નાવા જઈએ. નાવા જવાતું હશે. પેલા કાકા કોઈ વાત કરતા કરીએ જ ને. પછી એવું ચાલુ તો ખાઈ ખાલી પેલો દરવાજો ખુલ્લો નીકળ. અમે તો મેળામથી આવ્યા ને એવો મસ્ત વરસાદ પડી ગયો, મજા આવી ગઈ. તૈના ના કરીએ છીએ. ફોન ઘરે મેકલા હતો એટલે વ્લોગ નતો ઉતાર્યો. હવે ફોન લઈને આવ્યા એટલે વ્લોગ ચાલુ કર્યો. બીજી કપડાં બદલીને આવ્યા, ટી શર્ટ મારાના કપડાં ઉકાઈ ગયા ના, મારા કપડાં બહુ ભેના એટલે ઉકાઈ. પાહો ફેરથી વરસાદ આવવાની તૈયારી હ. જો ગાડી કેવું અંધારીને આવ્યું છે. જો જોરદાર અંધારીને આવ્યું છે. પાહો વરસાદ આવશે જ. પણ જન્માષ્ટમી વરસાદ આવ્યું બને બને જ નહીં. સાચી વાત. કૃષ્ણ ભગવાન એટલે એવું કહેવાય. જન્મમાં વરસાદ અંધારું તો જબરજસ્ત. હા, કેવું હતું ખાલી ઇતિહાસ જો ખાલી તો વરસાદ ના આવે આજે તો સોટા તો ચાલુ થઈ ગયા. વરસાદ ચાલુ. બજારમાં ટ્રાફિક ધમ ધોકાણ. જો કેવું અંધાર્યું, ખતરનાક. આજ તો વરસાદ આવશે ભૈયા. અને મટકી ફોડનું આયોજન રાખ્યું હોય પણ એના છોકરા ફોડશે આ વખતે. 10-20 ઇંચ વરસાદ પડી જાય. હા, વરસાદ પડવો જ જોઈએ. અલા કેમેરા વરસાદ પડી ગયો, દેખાતું નહીં બરાબર. ભાઈ વરસાદ મજા આવશે, વરસાદ આવશે. આપણે તો બહુ મજા આવે વરસાદમાં. તો આપણે દિલ ગાર્ડન થઈ જાય આપણું. બહુ મજા આવી જાય. મિત્રો આપણે ઈંગડા ચાચા આવી ગયા. સૌથી હાઈએસ્ટ ઊંચી મટકી હોય ને તો આપણે ઈંગડા ચાચા. ઈંગડા ચાચા એટલી પબ્લિક હોય ને, બહુ પબ્લિક હોય, એ મજા આવી જાય. અમે ઈકણ જોવા આવીએ છીએ. પાછળ 2-3 વર્ષથી મેલ્લામ કરીએ એટલે નકર બાકી જોવાનું તો એ જ મજા આવે. અને જો પાંડુ હમણાં લેવા છે પબ્લિક બધી ફૂલ થઈ જાય ઈકણ. આજ તો માનસી બંધ એટલે એ ચા પીવા આવ્યા છે. શું કેવું કરણ? તો એ ચા પીએ મજા આવે. પહેલાં પીતા હતા આપણે ઈકણે. વરસાદ તો આવશે તો ભૈયા. કેવું અંધારી જતો ખરી, ભયંકર અંધારી હોય. અને આપણે મેલ્લામાં આખરે મટકી કરવાના છે તો પેલા નાના છોકરાઓ જ ફોડશે. હા, નાના છોકરા ફોડશે. આપણે છોકરા મુવાઈ ગયો. તું નેનો જ છો અમે. સાચી વાત.
આપણો ત્રણ નો રેકોર્ડ કરવા હતો પણ આ તો હવે આ ફેર અમે વિચારી નાખ્યું હતું બધા ભાઈબંધો કીધું હતું કે સુબીરને અધ્ધર કરવાનો છે ફૂલ પટ્ટે પ્લેનિંગ હતી રાતે પણ 2 વર્ષથી હું ફોડતો આવતો આ 3જું વર્ષ ફોડવા નથી મારે પણ હવે ન્યા છોકરા કે આપણે ન્યા છોકરા ફોડવા દઈએ બિચારા ન્યા છોકરા આપણે તો આપણે ફોડ્યું તો હાલે ફોડ નાખીએ આપણે પણ હવે ન્યા છોકરા ત્યાં ન્યા છોકરા શું કેવું કાકા ફોડવા તો ફોડી દઈએ કેવું નાના છોકરા પણ એટલું સારું ખુશ થાય બિચારા એ લોકોએ બધું ઊભું કર્યું કે અમારે કરવી જ છે આપણે વગર કોઈ કીધા વગર ઉઘરાણું એ લોકોએ નાખ્યું અને પૈસા ભેગા કર્યા એ લોકોએ પછી ઘેર આવ્યા અમારા કે બાદલ અમારે કરવું હોય કે બાદલને કહ્યું બાદલ કે સારું કે અમે તો કોઈ ખબર નહીં ભાઈ કે હાડો કે કરવું હોય કે બાદલ કે સારું જેટલા થાય એટલે વાંધો નહીં બીજા હોય કે અમે કાઢશું કે હવે બાદલને બીજા બધા કોઈ કાઢશે હવે એટલે કરશે હવે ચાલે એટલે છોકરાઓ હવે ફોડતા ખુશ થાય સાચી વાત આપણે તો હવે ફોડીને ખુશ થઈ ગઈએ અમારો વાઘ છે પણ વાઘ હેડે જ જાય ભલે ગમે એટલું પાણી હોય હાવજ છે હાવજ પોણી જો ગાઈસ તમે પોણી જો ખાલી ઓહો બહુ વાળ્યા સુધી પડ્યા તો ગયા અંદર ત્યાં ટાઈગર આખો પડી ગયો આખો અંદર જતો વાઘ આપણો હાવજ છે એક્ટિવા આઈપી આવે તો વાળા ચાવી જા ખાલી આ તો વાઘ આપણે લઈને નીકળી જાય તો આ બાઈક થોડું કાબુ ખાલી જો દેખાડે ખાલી બાઈક એટલું પાણી જો ગાડી લાવે ઓ આ કાકા ઈયા જોતા નહીં કાકા પાસે વાહ ભૈયા આ નેકડી બાઈક હો નેકડી મને તો લાગે ધક્કો મારો પડશે આપણે બાઈક ની નેકડા આવું આવ્યા મારું આવી દીધો કરી વાઘ તો આગળ ચલો મોણી ગયા આપણે સાચી વાત છે ના ચાલે બીજા બાઈક ના ચાલે મટકીની બધી તૈયારી થઈ ગઈ હવે મોટા ભાગે બધી તૈયારી થઈ ગઈ હવે મટકી અંદર લગાવવાની ઈચ્છા ખાલી બાદલ ફુગ્ગા લગાવે ઊંડી રહી એ નહીં શું કરવાનું હવે કરવાનું બીજું હવે વધી તો છોકરા તો ન્યા છોકરાને ફોડવા દેજો ભૈયા હા 2 વર્ષ મેં ફોડી ત્રીજા વર્ષ ફોડવાની ઈચ્છા હતી મારી ત્રીજા વર્ષ ફોડવાની ઈચ્છા હતી મારી પણ આ વખતે બધા કે ન્યા છોકરા ફોડવા દો તો સારું ન્યા છોકરા ફોડવા દો આપણે વખતે મને તો ઉત્સાહિત મટકી ફોડનો નહીં મને તો જે પેલા પરચુને બતાવી 1000 નું પચુરા અંદર નાખ્યું લૂંટવાનો મને ઈચ્છા હા છોકરાઓ આવી ગયા કોણ ફોડા જોઈએ આજે મટકી ન્યા ફોડી નાખજો તું હા મારા સાફ શૂટરો મારા હા ભણો કાળું ઠુમકી શું કરે ભાઈ તું ઘરમાં જા તાર નહીં આવું બહાર અહીંયા ફુગ્ગા લગાવો પણ એ તો વચ્ચે નહીં લગાવવાના વચ્ચે લગાવો ના વચ્ચે થોડા આજુબાજુ આવશે ને બધું ફુગ્ગા ઊંચી રાખજો પેલા બહુ ઊંચી રાખવાની મમ્મી પેલા ઊંચી રાખવાની તો પેલા તને જ નહીં રાખવા ફોડવા પેલા તો ઊંચી રાખવાની પછી એ તો નેચી લાવવાની લાગે ને નહીં ફૂટતી ને છોકરાથી તો નેચી લાવતી ખેંચો જવા દો ઉપર જવા દો હજી ભાઈ હજી તૈયાર નહીં થયું હજી બોધાય બાદલ બોધજે મમ્મી બોધે ને ફુગ્ગા પકડે બોપા એ ધીમે ખેંચજો લ્યા ધીમે ખેંચજો પીછા મારે બોધી ના મમ્મી કાળ ઊંચી કરો ધીમે જવા દે પીછા ધીમે હાલ તો રાખો ઊંચી વાંધો નહીં હાલ ઊંચી રાખો વાંધો નહીં પછી એ તો કરજો નીચે ભાઈ લડ્ડુ ગોપાલ આયા કૃષ્ણ ભગવાન અંદર ને ના બીજા હા તમે આવી ગયા આરતી ની તૈયારી થઈ ગઈ છે આરતી ચાલુ થાય છે બધા આરતી કરવા માટે તૈયાર થઈ ગયા છે આરતી
ચાલુ થાય છે. જય. મિત્રો મટકી ફોડતી તો ના દેખાય પણ આ તો ફુગ્ગા ફોડતા દેખો ખાલી. મટકી ફોડવાનો એ વિડીયો ના ઉતારી ગયા કેમ કે જલ્દી ફૂટી ગઈ અમને દેખાણું જ નહીં કે અને અમે ઉતાર્યા પેલા તો ફૂટી ગઈ મટકી એટલે બતાવી ના કે તમને આ ફુગ્ગા ફોડતા જોઈ લો.